શિષ્યનું હોય ને એને શિશુપાલ કહેવાય. શિષ્યનું હોય ને એને શિશુપાલ કહેવાય. અને શિષ્ય વગરનું બાદ જ્યારે ભગવાન કૃષ્ણ કે આ નહીં લે આ મસ્તક ઉડાડી મારે હવે તું શું છે એમ તને જણાવ. શરીર તું નહીં, શરીર તો તારી આ દેહની જાતિ પડી છે. પોત ભૂતોનું બન્યું અને ભૂતોના શરીરને કોઈને ઠાકોર મોન્યા, કોઈને પટેલ મોન્યા, કોઈને દરબાર મોન્યા, કોઈને રજપૂત મોન્યા. સાહેબ જેમ જેમ વાળાના વ્યવહાર પડ્યા ને એમ એમ જાતિ પડી. પણ અસલમાં તમારી જાતિ કોઈ નહીં, કેવલ આત્માની કોઈ જાતિ છે. અને આત્માને ઓળખ્યા વિના લખ 84 ના માટે. લખ 84 એટલે શું? 84 ભુવાજી કે 84 નું ખાતું કોણ હોય? પણ પગની કોનીથી પોતપોતાની હાલ તમે માપો ને, પગની કોનીથી હું મોકળીએ માનું છું. તમે પોતપોતાના ચોટી ઉધી આવે ને એટલે 84 મોકળ કમ્પ્લીટ થાય. અને આ 84 નું ખાતું છે ને અમુક બધી માતાઓ આવતી તમારે લાવવી નથી. તમારો જેવો ભાવ થાય એવી આવે 84 નું ખાતું. પછી એવું કે 3.5 શબ્દની માતા આવી છે. ઓમયના ભીમાં 3.5 ઓગળની ના ભીમ છે સાહેબ. એ બેઠી છે હો સંતોમાં આવું હતું. અને હાથ વેચ્યો હોય તમારી શરીરનું માપ કાઢો તો હાથ વેચ્યો 3.5 હાથ થાય અને 84 ઓગળ હોય. આ ખાતામાં જેટલું છે ને એટલું બીજે જોય નથી. એ જ આ શરીરમાં આવે. તમે મોનો એવું કોઈ દર ફોટો ગણવા માંડ્યો હું મારી ફોટાને ખબર પડે, ફોટામાં બેઠેલી આજે શક્તિ માને ખબર પડે કે મારે જો આવા શરીરમાં જો તો હજારો જીવોનો તો કલ્યાણ થઈ જાય. કોઈને વ્યસનથી મુક્ત બનાવી દઈ, કોઈની શ્રદ્ધાથી કામ થાય, કોઈનો વિશ્વાસ એમાં બંધાય. અને કોઈ ખોટા માર્ગે જતું ધારા માર્ગે જાય એટલે શરીર ધારણ કરાઈ જાય. અને એટલે આરી વાતમાં જાગજો સાહેબ. ખૂબ જીવન હે ના આ જેટલા બધા આયા તમે જોયા ન જોયા હોય દરવાજે થઈ તમે જોયા ન જોયા. તમારા દોતની અંદર જીભમાં એક દોતમાં નાનું કચરું બેસી ગયું હોય તો એ આખો જીવન આ જીભ છે ને પોતરી બહારનો ઘાટે તો બીજું ન દવાય. પણ મોયથી ભાવ પ્રગટ થાય છે. કેવો કે તમે લીંબુડીના ઝાડ નીચે જો ખટાશ ના લાવી પડે મોય આવે. અરે તમે આખા જીવનમાંથી તમારું બાળપણ હતું, નાના હતા, જન્મ્યા હતા ને 1.5 કિલોની કાયા હતી અને ઓમાંથી ડોહો આવ્યો, પેલો બહારથી આવ્યો મોયથી જવાની મોયથી આવી બહારથી. એમ બધું અંદરથી આવે. પણ તમારો પ્રેમ અંદર માં પ્રત્યે છે તો માં પ્રગટ થાય છે. તમારો ભગવાન પ્રત્યે હોય તો ભગવાન પ્રગટ થાય છે. અને ઈ મહાપુરુષો આપણને જણાવે છે કે તમારો ભાવ પ્રગટ થાય. જેને નામને તમે વરી દો કે મને મારી માં ઉપર વિશ્વાસ હતો, માં બની નિર્યો આવે છે. તમે માતા ને તમે પિતા, તમે બંધવાન, તમે સખા, તમે વિદ્યા દ્રવિડમ, તમે છો, બીજું કોઈ છે નહીં. કારણ કે સાઈ બાબાએ નક્કી કર્યું સબકા માલિક એક, મીરાબાઈએ નક્કી કર્યું મેરે તો એક તીર્થ ગોપાલ બીજો ના કોઈ. અરે રવિરામ બાપુએ સાહેબ કીધું અણી અગર પર એક છે હીરો રમતા રામા, નિશ્ચિત દીખો નેણમાં તો સદગુરુ ઉભા તારા હોમાં. તારી અંદર બેઠેલો અને માં બની જાય હો. તમે માને માનો તો માં બની જાય, હે ભાઈ માનો તો ભાઈ બની જાય, સખો માનો સખો મિત્ર બની જાય. અરે તમે વિદ્યા માનો તો વિદ્યામાં કલમમાં આવી જાય. એવો ભાવ તમારો. અને એ જ કારણ કે આ શરીરમાં 2 ભાગ ભળેલા છે. એક અડધો ભાગ સ્ત્રીનો છે ને અડધો ભાગ પુરુષનો છે. શિવ અને શક્તિનું રચાયેલું છે. એટલે શિવે આવે શક્તિ આવે, તમારે લાવવું એ આવે. સારું જીવનમાં જીવવાનું ભાઈ. પણ હાથ જોડે વિનંતી, મારા બહુ જોડે ઘણું બને છે પણ અમુક જોડે નહીં બનતું. એનું કારણ શું કે ધૂણે નાકોટા કરે કોકની ગરીબ પરિસ્થિતિ કે હેડ તું નિવેદ લાવજે, હું એનો વિરોધી. તું નિવેદ લાવજે કોઈનો વિરોધી. અને 10,000 શેડે બંધાવજી ને માતા નહીં વળે કોઈનો વિરોધી. કારણ કે હું ખાતામાંથી બહાર નીકળીને આવ્યો છું. પણ ગુરુએ જયારે સાચું નામ બતાવ્યું ને કારણ સાહેબ બીરું મૂકી જાય. હવે નો આવે. હવે તમે હાથ વાળો દેખલા વગાડો ઢોલ વગાડો તો ના ધોણો ન ધોણો લ્યો. તો સત્ય વસ્તુ જ્યારે તમને ખબર પડી જાય ને એટલે બધું મોકાય. એટલે મહાપુરુષો કે વાતને બરાબર જાણજો. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ અધૂરાપનમાં નયમ
સમજાય અને અધૂરિયાને નહીં કહેવાય. કેમ કે એક આવું નાનું ગામડું હતું, ટૂંકું મોટાવો કે નાનું ગામડું હતું ને એટલે એની અંદર ભગવાન કાળિયા ઠાકરનું મંદિરની અંદર પૂજારી રાખેલા, એ ભાડે રાખેલા, નગારું વગાડવા વાળો ભાડે, દીવા અગરબત્તી કરવા વાળો ભાડે, અરે બેલ વગાડવા વાળો, ઘંટ વગાડવા વાળો ભાડે, કચરો વાળવા વાળો ભાડે. અને એક સમય એવું બન્યું, ટ્રસ્ટ બન્યું મંદિરનું, ટ્રસ્ટીઓ બદલાણા એટલે કે એમ કરો આ બધી પૂજાઓ કરે, ઘંટડીઓ વગાડીને બધા છૂટા કરો, નવા લાવો. જે પેલો ઘંટો વગાડતો હતો ને એમને છૂટો કરે, કોઈ તારે કાલથી આવવાનું નથી. કે કેમ બાપુ, મારે તો બધું આના ઉપર જ છે. હું એ ભગવાનના કાળિયા ઠાકરના મંદિરમાં આવું, ઘંટ વગાડું, જે પૈસા આવે એ મારું પાલન પોષણ ત્યાંથી થાય છે, તમે મને છૂટો ન કરશો. કે ના ભાઈ, હવે મેળ પડે એવો નથી. રેવાજી તો મને છૂટો કર્યો, બીજા લાવ્યો એટલે બીજાની ફાવે. પ્રવીણભાઈ જેનો વિષય હોય ને એમાં આનંદ આવતો હોય ને, એ બીજો લાવતો ગમે એવું કરે તો ના ફાવે. એટલે પેલા ટ્રસ્ટીઓ જે આરતી કરાવતા હતા ઘંટ વગાડવા વાળા બીજા લાયા ને, એટલે ઘંટ જે પેલો વગાડતો એના જેવો ભુવાજી ન વગાડી ગયો. એટલે લોકો આવતા જતા ઓછો છે, હવે આરતી જેવી થાતી તેવી નહીં થાતી, આપણે જવું નહીં. મંદિરે ભીડ ઓછી હતી એટલે ટ્રસ્ટીઓ કે આવક ઓછી હતી, તો કે હવે ચમ કે પેલો જે વગાડતો તેનું પાછો લાવો. ટ્રસ્ટીઓ બધા ત્યાં ઉપડ્યા ને ત્યાં તેને કીધું કે ભાઈ હડો ને, તમારું નોકરી પાછા લે. કે ચમ એમ કે તમે જે ઘંટ વગાડતા હતા ને એમાં મજા હતી, કે બધી વસ્તી હાલ નહીં આવતી. કે હવે આવું ખરા, પણ હવે મારે થોડો પગાર વધારવો પડે. ખબર પડી ગઈ પેલા કે હવે આપણો નોકર સાલે એવું નહીં. કે ભાઈ એમ કરશે, તારી પગાર તો ન વધારી, કે મારા ટ્રસ્ટીના નિયમો છે, પણ હવે જગ્યા પડી છે એક દુકાન તારી આગળ નાખજે ને એમાં તારા આવક થાય, શ્રીફળ ને પ્રસાદ ને અગરબત્તી ને આવું રાખજે, એટલે જેને તારો વકરો થશે. એમ કરીને લાવ્યો ને એક દુકાન નાની 10 બાય 10 ની કરી આલી. હવે એને એ આવક થાય ને ઘંટ વગાડવાનો પગાર આવે. થોડા કરતા કરતા 1 ની 2 દુકાનો થી 4 થી 8 થી 10 થી, અને એટલામાં બધા મેદાનમાં મોટા મોટો શેઠિયારો બની ગયો, પણ એને ઘંટ વગાડવાનું ચાલુ રાખ્યું. તો જો ભાવાર્થ કયો થાય છે, અને શબ્દ ઉપર ખાલી લક્ષ્ય રાખજો. અને સાહેબ જીવનમાં એટલો બધો રૂપિયા વાળો થજો, ધન દોલતનો કોઈ પાર નહીં. સમય બની ગયો, 20-25 વર્ષ વીતી ગયા, નવા ટ્રસ્ટીઓ પાસે આયા, પેલા જ્યાં એટલે નવા ટ્રસ્ટીઓએ કીધું કે ભાઈ હવે મંદિર થોડુંક જર્જરું થયું છે, એનો જીર્ણોદ્ધાર કરવો છે. જો કોઈ પણ નવું કામ કરવું તો જીરોમાં જવું પડે. પહેલા જીરોમાંથી સર્જન થાય ને એકડે એકથી શરૂ થાય. બધા જીરોમાં જન તો ભણતર ચાલુ થાય, એકડેથી ભણતર ચાલુ થાય નહીં. એમ તમે માતાએ ધૂણતા તો જીરોમાં જો તો ઊભી થાય, ન થાય. અને સાહેબ જીર્ણોદ્ધાર કરવા માટે કે આપણે મંદિરનો ખર્ચો કેટલો કે 7-8 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો છે. કે તને એમ કરો ને, આપણે પાવતી મુકરાય છે, ટ્રસ્ટી પણ ફાળો કરાવવા દઈએ, પણ એમાં પેલા આ શેઠને તો મળી લઈએ. દુકાને જાન શેઠને વાત કરી કે શેઠ મંદિર બને છે, જીર્ણોદ્ધાર કરવો છે, નવી મંદિરની સ્થાપના કરવી છે, ભગવાન માતાજીનું મંદિર બનાવો, તમે ફાળો થોડોક લગાવો. એ કેટલો ખર્ચો થયો છે કે 7-8 લાખ. એ તરત જ ચેક મશીન 10 લાખનો આપી દીધો હોય નહીં, કે તમારે હવે જો ઉઘરાવા જવાનું નહીં. કે બાપુ ચેક તો આલ્યો, પણ ચેકમાં સહી કરવાનું ભૂલી ગયા છે. પેલો કે હું ભણેલો નહીં, અંગૂઠો કરું. એટલે પેલા ટ્રસ્ટીઓ વિચારે કર્યું કે બાપુ આવડો મોટો 10 લાખનો તમે ચેક આપ્યો, અને તમે ભણેલા નહીં, અંગૂઠા સાહેબ આ અંગૂઠો ફોન કર્યો કદાચ ભણેલા હોત તો. એટલે પેલે સુંદર જવાબ આવ્યો કે ભણેલો હોત ને તોય મારો ભગવાન મારા માતાજીના મંદિરનો ઘંટ વગાડવાનું હું ન ભૂલો, કારણ કે એમાંથી મને મળ્યું છે. ભૂલતા નહીં હો, તમને જેમાંથી મળ્યું હોય ને એનો ગુણ ન ભૂલતા સાહેબ. તમે એટલો દઉં, પણ જેના નામથી મને મળ્યું છે ને એ હું મારો નિયમ ચૂકવાનો. એમાં આપણા ભારતના આવા ઋષિ મુનિઓથી આપણને મળ્યું છે સાહેબ. શિવ શક્તિના મંડાણથી મળ્યું છે. આ દેશ અને માતા પિતાને આપેલી અણમોલ ભેટ છે. માતા પિતાની ખૂબ સેવા કરજો, કારણ કે આપણે બીજા મહાપુરુષોને પણ ભરવાના છે કે ખૂબ માતા પિતાની સેવા કરજો. હું તો દરેક જોડે સાહેબ ચેલેન્જ આપું છું, તમારી મા બાપને તમે પગે લાગો ને, અને લાગતા હશો ને તો જ હોય આવજો, ને કે કોઈ નહીં મળે.
ये लागता છો તો મંદિરે તો જો મંદિરમાં આદ્ય શક્તિ ભવાની બેઠી હોય કે કાળિયો ઠાકર બેઠો હોય કે નવનાથ સિદ્ધ 84 બેઠા હોય પણ જો કદાચ મા બાપની પગે લાગીને મા બાપનો આશીર્વાદ લઈને એ તો એ તમને આશીર્વાદમાં સહી કરી નાખે ભગવાન અને તો તમારો વાળ ઓકો કરવા ત્રણે ભુવનમાં કોઈ છે નહીં પણ જો કદાચ મા બાપને હારો હાડલો ન લઈ આવતા હોય અને માતાજીને 500 રૂપિયા માવો તમે હોયથી અંબાજી હેડતા દો ને તો અંબાજીમાં આજકાલ નહીં એને ખબર છે કે હકીમાન ઉંબરા વાળી નહીં આવતો ડુંગરા વાળી નો આવ્યો છે ઉભો લે વળતે ત્રિશુળિયા ઘાટમાં પૂરો